બારમી રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 દ્રાવક, જેની અંદર આગળના ભાગની અંદર આપણે વાત કરી રહી છે હેનરીના નિયમ છે. એના પછી વાત કરી કે જે બાષ્પ દબાણ છે એના વિશે વાત કરી રહી છે કે બાષ્પ દબાણ તો એ પ્રવાહી ની અંદર પ્રવાહી જ્યારે એડ કરવામાં આવે છે કે દ્રાવક અને દ્રાવક બંને પ્રવાહી હોય છે ત્યારે એના બાષ્પ દબાણની આપણે વાત કરી તો એ વખતે જે બાષ્પ દબાણ જે પ્રવાહીની સપાટી પર જોવા મળતું બાષ્પ દબાણ છે એ એની અંદર ઉમેરેલો જે પદાર્થ છે એ પદાર્થના મોલ અંશ અર્થાત તેના જથ્થા ઉપર છે આધાર રાખે છે. અને આ જે નિયમ છે એ ફ્રેન્ચ રસાયણ વૈજ્ઞાનિક ફ્રેન્કોઇસ મોર રાઉટ નામનો જે વૈજ્ઞાનિક છે એને આપેલો છે. અને એવું કીધેલું છે કે જે તે પદાર્થનું જે બાષ્પ દબાણ છે દ્રાવણની સપાટી પર રહેલું બાષ્પ દબાણ એ દ્રાવણની અંદર રહેલા ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં આપણને જોવા મળે છે. તો અહીંયા બંને પદાર્થો દ્રાવક અને દ્રાવ્ય છે બંને પદાર્થો આપણે પ્રવાહી અવસ્થામાં લીધેલા. હવે આગળ જોઈએ તો કે પ્રવાહીમાં ઘનના દ્રાવણનું બાષ્પ દબાણ છે આપણે જોવાનું છે. દ્રાવણ છે એ આપણને પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. દ્રાવણ જે છે એ દ્રાવણ આપણે અહીંયા પર પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે પણ એની અંદર રહેલું દ્રાવક પ્લસ દ્રાવ્ય એની આપણે વાત કરવાની છે કે અહીંયા જે દ્રાવક છે એ દ્રાવક આપણે હંમેશા પ્રવાહી અવસ્થામાં જોવા મળશે પરંતુ અહીંયા જે દ્રાવ્ય આપણે ઉમેરીએ છીએ એ દ્રાવ્ય અહીંયા ઘન અવસ્થાની અંદર ઉમેરવાનું છે. દ્રાવક છે એ પ્રવાહી અવસ્થામાં રહેલું છે જ્યારે જે દ્રાવ્ય પદાર્થ આપણે ઉમેરીએ છીએ એ ઘન પદાર્થ ઉમેરવાનું છે. તો અહીંયા આપણે વાત કરીએ કે જ્યારે દ્રાવક છે એ જ્યારે સંપૂર્ણ શુદ્ધ અવસ્થામાં હશે કોઈ પાત્રની અંદર દ્રાવક પદાર્થ લીધેલો છે એ જ્યારે સંપૂર્ણ શુદ્ધ અવસ્થામાં રહેલો હશે ત્યારે એ શુદ્ધ અવસ્થાની અંદર જે સપાટી છે એ પ્રવાહીની સપાટી પર રહેલા જે દ્રાવકના અણુઓ છે એ બાષ્પ અવસ્થાની અંદર રૂપાંતર પામે છે અને જેના કારણે એ જે પાત્રની સપાટી પર કંઈક આંશિક દબાણ છે એ ઉત્પન્ન થાય છે. તો અહીંયા આપણે વાત કરીએ તો જે દ્રાવક છે એ પ્રવાહી અવસ્થામાં છે જે હવે એ દ્રાવકની અંદર કંઈક અંશે દ્રાવ્ય પદાર્થ છે એ ઉમેરવામાં આવશે. હવે દ્રાવ્ય પદાર્થ છે આપણે વાત કરીએ ઘન પદાર્થ છે અને ઘન પદાર્થ છે એ અબાષ્પશીલ આપણને જોવા મળશે. જે દ્રાવકની અંદર આપણે ઘન પદાર્થ છે એ ઉમેરીએ છીએ એ ઘન પદાર્થ આપણને અબાષ્પશીલ અવસ્થાની અંદર જોવા છે મળે છે. જે દ્રાવકની અંદર જ્યારે દ્રાવ્ય પદાર્થ ઉમેરીએ છીએ ત્યારે પ્રવાહીની જે સપાટી છે એ પ્રવાહીની સપાટી પર આપણે વાત કરી પહેલા શરૂઆતની અંદર માત્ર શુદ્ધ દ્રાવક છે. શુદ્ધ દ્રાવક હશે પ્રવાહીની સપાટી પર બધા જ અણુઓ છે એ દ્રાવકના જોવા મળશે. પ્રવાહીની સપાટી છે એ પ્રવાહીની સપાટી પર બધા જ અણુઓ છે આપણને શુદ્ધ દ્રાવકના જોવા મળે છે પરંતુ એની અંદર જ્યારે ઘન દ્રાવ્યો છે એ ઉમેરવામાં આવે છે ત્યારે સપાટી પરના અણુઓ છે એ સપાટી પરના અણુઓની અંદર દ્રાવ્યના અણુઓ છે જે ઘન દ્રાવ્ય આપણે ઉમેરેલો છે એ ઘન દ્રાવ્યના અણુઓ છે એ પણ આપણને સપાટી પર જોવા મળે છે. આપણે આગળ વાત કરી છે કે જે ઘન દ્રાવ્યો છે એ અબાષ્પશીલ પદાર્થો છે એટલે કે એ સરળતાથી બાષ્પની અંદર રૂપાંતર પામશે નહીં. સામાન્ય તાપમાને આપણે વાત કરીએ તો એ પ્રવાહીમાં ઘન અવસ્થામાંથી એ વેપર ફોર્મ અર્થાત કે વાયુ કલાની અંદર રૂપાંતર પામશે નહીં. એટલે વાયુ કલામાં રૂપાંતર પામશે નહીં એટલે જે સપાટી પર રહેલા જે અણુઓ છે જે સપાટી છે પ્રવાહીની સપાટી એ પ્રવાહીની સપાટી પર રહેલા દ્રાવકના અણુઓ છે એની સંખ્યા છે ઓછી થશે અર્થાત કે જે દ્રાવકના અણુઓ છે એ દ્રાવકના અણુઓની સંખ્યા ઓછી થશે જેથી કરીને અણુઓની સંખ્યા ઓછી હશે તો એમાં જે પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થવાનું પ્રમાણ છે એ પણ ઘટશે. બંને જે અવસ્થાઓની વાત કરી છે કે પાત્રની અંદર એ માત્ર શુદ્ધ દ્રાવક લીધું છે. આ પાત્ર બીજું પાત્ર છે કે જેની અંદર દ્રાવક છે અને દ્રાવકની અંદર આપણે ઘન પદાર્થ છે એડ કરીએ છીએ અને ઘન પદાર્થ એડ કરીએ છીએ ત્યારે એ પ્રવાહીની સપાટી પર આપણને અહીંયા જે વાત કરીએ કે જે બ્લેક ડોટ્સ જોવા મળે છે તો એ છે એ દ્રાવ્ય પદાર્થ છે એના કણો છે એ રહેલા છે જે અબાષ્પશીલ છે જેથી કરીને એ બાષ્પ અવસ્થાની અંદર રૂપાંતર પામશે નહીં. તો અહીંયા જે બ્લેક ડોટ્સ દર્શાવેલા છે એ દ્રાવ્ય પદાર્થના કણો છે અને એ પણ પ્રવાહીની સપાટી જે છે એ સપાટી પર કેટલો ભાગ રોકશે. પ્રવાહીની જે સપાટી છે એ પ્રવાહીની સપાટી પર કેટલો ભાગ રોકે છે અને કેટલો ભાગ રોકે છે જેના કારણે જે દ્રાવકના અણુઓ છે એ દ્રાવકના અણુઓની સંખ્યા સપાટી પર વધે છે. તો અહીંયા આપણે વાત કરીએ તો
તો કે દ્રાવકના જે અણુ છે અણુની સંખ્યા સપાટી પર ઘટે છે અને જો અણુની સંખ્યા સપાટી પર ઘટશે તો અહીંયા આપણે વાત કરીએ કે જે દ્રાવકના અણુઓ છે બાષ્પ અવસ્થાની અંદર રૂપાંતર પામે છે તો એ અણુઓ છે કે બાષ્પ અવસ્થાની અંદર રૂપાંતર પામવાનું જે પ્રમાણ છે એ પ્રમાણ પણ અહીંયા આપણને ઘટતું જોવા મળે છે જે બાષ્પ અવસ્થાની અંદર રૂપાંતર પામવાનું પ્રમાણ છે એ ઘટે છે અર્થાત કે અહીંયા આપણે વાત કરીએ કે બાષ્પ દબાણ એ ઘટે છે બાષ્પ દબાણ છે એ ઘટે છે અર્થાત કે જે શુદ્ધ દ્રાવક છે એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે એ એની અંદર ઉમેરતા કોઈ પદાર્થ એડ કરીશું શુદ્ધ દ્રાવકની અંદર તો એનું બાષ્પ દબાણ છે આપણને ઘટતું જોવા મળે છે શરૂઆતની અંદર જે વાત કરી કે દ્રાવકનું જે બાષ્પ દબાણ છે શુદ્ધ અવસ્થાની અંદર સંપૂર્ણ સપાટી પર માત્ર દ્રાવકના અણુઓ જ હશે અને એના કારણે એનું બાષ્પ દબાણ છે વધારે છે એટલે જો અણુ માત્ર દ્રાવકના જ હશે તો એ સપાટી પરથી વાત કરીએ સપાટી પર જે અણુઓ રહેલા છે તો એ સપાટી પરના રહેલા અણુઓ છે સરળતાથી વાયુ અવસ્થાની અંદર રૂપાંતર પામશે વાતાવરણની અંદર સરળતાથી એ જઈ શકશે જ્યારે અહીંયા આપણે વાત કરીએ કે સપાટી પરના અણુઓ છે એ અણુઓની અંદર દ્રાવકના અણુઓની સંખ્યા ઓછી છે એટલે આપણે વાત કરીએ 50% આસપાસ અથવા તો એની સંખ્યા છે ખૂબ જ ઓછી હશે અને સંખ્યા ઓછી હશે તેના કારણે બાષ્પ કલાની અંદર રૂપાંતર થવાનું પ્રમાણ છે એ પણ આપણને ઓછું જોવા મળશે અને જેના કારણે શુદ્ધ દ્રાવકની અંદર જ્યારે ઘન પદાર્થ ઉમેરીએ છીએ ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ છે ઘટે છે દ્રાવણનું જે બાષ્પ દબાણ છે ઘટે છે અહીંયા આપણે વાત કરીશું કે જે દ્રાવકનું બાષ્પ દબાણ છે એ દ્રાવકનું બાષ્પ દબાણ દ્રાવણ કરતા આપણને વધુ છે જોવા મળશે શુદ્ધ દ્રાવક છે એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ દ્રાવણ કરતા આપણને વધારે જોવા મળશે કારણ કે અહીંયા આપણે જે દ્રાવ્ય પદાર્થ ઉમેરીએ છીએ એ દ્રાવ્ય પદાર્થ ઘન ઉમેરીએ છીએ અને એ ઘન પદાર્થ કેવો છે તો કે અબાષ્પશીલ છે અબાષ્પશીલ હોવાના કારણે એ પદાર્થ છે એ વાયુ અવસ્થામાં રૂપાંતર પામશે તેમજ એ જે પ્રવાહીની સપાટી પર છે એ પ્રવાહીની સપાટી પર કેટલી જગ્યા રોકે છે એ જગ્યા રોકવાના કારણે દ્રાવકના કણો છે એની સંખ્યા સપાટી પર ઓછી થશે અને સંખ્યા ઓછી થશે એના કારણે બાષ્પ દબાણ છે એની અંદર આપણને ઘટાડો છે એ જોવા મળે છે તો અહીંયા જે ઘટાડો થાય છે એ દ્રાવ્યના જે અણુ છે એ અણુના કારણે દ્રાવ્ય પદાર્થ છે ઉમેરીએ છીએ એના કારણે આપણને અહીંયા ઘટાડો છે એ જોવા મળે છે શુદ્ધ દ્રાવકની અંદર જ્યારે દ્રાવ્ય પદાર્થ આપણે ઉમેરીએ છીએ ત્યારે વાત કરીએ કે બાષ્પ દબાણ છે એ ઘટે છે તો એ જે બાષ્પ દબાણ ઘટે છે તો એ બાષ્પ દબાણ ઘટે છે એ દરમિયાન પણ જે જોવા મળતું બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ માત્ર ને માત્ર જે દ્રાવણની અંદર રહેલા દ્રાવકના અણુઓ છે એ દ્રાવકના અણુઓને કારણે એ બાષ્પ દબાણ છે આપણને જોવા મળે છે તો અહીંયા આપણે વાત કરીએ કે રાઉટનો જે નિયમ છે જ્યારે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ ઘટે છે તો અહીંયા પણ આપણે રાઉટના નિયમની વાત કરીએ કે રાઉટના નિયમ કે આપેલ તાપમાને કોઈ પણ દ્રાવણ માટે દ્રાવણમાંના દરેક જે બાષ્પશીલ ઘટક છે એનું આંશિક દબાણ એ તેના અંદર રહેલા મોલ અંશ છે એ મોલ અંશને સમપ્રમાણમાં જોવા મળે છે તો એ વાત કરીએ કે જ્યારે દ્રાવકની અંદર ઘન પદાર્થ છે દ્રાવ્ય છે એ ઉમેરીએ છીએ ત્યારે પણ એ દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ એની અંદર જે ઘટક રહેલું છે એ ઘટકના સમપ્રમાણમાં જોવા મળે છે તો અહીંયા આપણે વાત કરીએ કે રાઉટના નિયમની વાત કરીએ જે દ્રાવણ છે તે બે ઘટકો આપણને જોવા મળશે દ્રાવક છે અને બીજો છે દ્રાવ્ય છે પરંતુ અહીંયા આપણે વાત કરીએ કે દ્રાવ્ય પદાર્થ છે એ ઘન પદાર્થ છે ઉપરાંત એ પદાર્થ અબાષ્પશીલ છે જે ઘન પદાર્થ છે એ અબાષ્પશીલ છે જેથી દ્રાવણ છે એ દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ માત્ર ને માત્ર દ્રાવક છે એ દ્રાવકના ઘટક ઉપર છે આધાર રાખે છે એટલે અહીંયા દ્રાવકના ઘટકની વાત કરીએ કે દ્રાવક છે એ દ્રાવકના આપણે બાષ્પ દબાણ છે P1 લઈએ દ્રાવકનું જે બાષ્પ દબાણ છે એને આપણે P1 લઈએ તો એ દ્રાવકનું જે બાષ્પ દબાણ આંશિક બાષ્પ દબાણ છે એની વાત કરીએ રાઉટના નિયમ મુજબ એ આંશિક દબાણ
આંશિક જે બાષ્પ દબાણ છે એ પ્રોપોર્શનલ ટુ કે એની અંદર દ્રાવણની અંદર રહેલા એના મૂળ અંશના સમપ્રમાણમાં આપણને જોવા મળે છે. એટલે આપણે એનું આંશિક જે દબાણ છે એ P1 નોટ x1 તરીકે રજૂ કરીએ છીએ. એટલે અહીંયા દ્રાવણની અંદર માત્ર દ્રાવક છે, એ દ્રાવકના અણુ ઉપર જ એ દ્રાવણનું બાષ્પ દબાણ આધાર રાખે છે. જેથી કરીને આપણે એ કહી શકીએ કે દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ દ્રાવકના બાષ્પ દબાણ જેટલું આપણને જોવા મળે છે. એટલે જે પ્રવાહીની અંદર જ્યારે ઘન દ્રાવણ અને ઘન પદાર્થ છે ઉમેરીએ છીએ ત્યારે એ પ્રવાહી દ્રાવણનું જે દબાણ છે, આંશિક દબાણ છે, એ આંશિક દબાણ આપણને માત્ર દ્રાવકનું જે આપણે વાત કરીએ કે જે દ્રાવણ છે એ દ્રાવણનું બાષ્પ દબાણ એની અંદર રહેલા ઘટક છે એ ઘટકના જથ્થા ઉપર આધાર રાખે છે. તો એ આદર્શ અને બિનઆદર્શ દ્રાવણ રાઉટના નિયમને આધારે આપણે સમજીશું કે આદર્શ દ્રાવણ કોને કહીશું અને બિનઆદર્શ દ્રાવણ છે કોને કહીશું. તો જે રાઉટનો નિયમ છે એ રાઉટના નિયમના આધારે જ આપણે આદર્શ દ્રાવણ અને બિનઆદર્શ દ્રાવણની અંદર વર્ગીકૃત છે કરી શકીએ છીએ. તો આપણે આગળ જોઈએ આદર્શ દ્રાવણ અને બિનઆદર્શ દ્રાવણ. તો પહેલા વાત કરીશું આદર્શ દ્રાવણ અને બિનઆદર્શ દ્રાવણ. બે પ્રકારના દ્રાવણો છે કે આપણે વાત કરવાની છે. આદર્શ દ્રાવણ અને બિનઆદર્શ દ્રાવણ વિશેની વાત કરવાની છે. તો આપણે સૌપ્રથમ આપણને ખ્યાલ એની જે સંકલ્પના છે સંકલ્પના વિશે આપણને ખ્યાલ છે હોવો જોઈએ. અર્થાત કે આપણે એની વ્યાખ્યા જોઈ લઈશું કે આદર્શ દ્રાવણ કોને કહીશું. તો આદર્શ દ્રાવણની વાત કરીએ તો જે દ્રાવણ છે એ તેની સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉટના નિયમનું પાલન કરતો હોય તે દ્રાવણને આપણે આદર્શ દ્રાવણ તરીકે ઓળખીશું. અર્થાત કે જે દ્રાવણ છે એ રાઉટના નિયમનું પાલન કરે છે એને આપણે આદર્શ દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. તેની વ્યાખ્યા છે એ આપણે લખીશું. તો વ્યાખ્યા લખીશું કે જે દ્રાવણો તેની સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉટના નિયમનું પાલન કરતું હોય તો તેવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહે છે. અર્થાત કે જે રાઉટનો નિયમ છે રાઉટના નિયમનું પાલન કરતો હશે તેને આપણે આદર્શ દ્રાવણ તરીકે ઓળખી શકીએ છીએ. તો રાઉટના નિયમનું પાલન કરે છે તેના માટે વાત કરીએ કે દ્રાવણની અંદર મુખ્ય બે ઘટકો જોવા મળશે. દ્રાવક પ્લસ દ્રાવક. બે પ્રકારના ઘટકો છે આપણને જોવા મળશે. દ્રાવક પ્લસ દ્રાવ્ય. ત્યારે આપણને દ્રાવણ છે જોવા મળશે. એ આપણે વાત કરીએ કે દ્રાવકનો જે ઘટક છે એ દ્રાવકના ઘટકની અંદર આપણે E તરીકે લઈશું. તો એની અંદર A પ્રકારનું આંતરાળીય આકર્ષણ બળ છે આપણને જોવા મળશે. દ્રાવ્ય પદાર્થ છે B તરીકે લઈશું. તો એની અંદર આપણને જોવા મળશે B પ્રકારનું આંતરાળીય આકર્ષણ બળ છે જોવા મળે છે. તે દ્રાવ્ય છે અને દ્રાવક બંને ભેગા થઈ છે દ્રાવણ બનાવે છે ત્યારે A' B પ્રકારનું આપણને આંતરાળીય આકર્ષણ બળ છે જોવા મળે છે. તો અહીંયા આપણે વાત કરીએ દ્રાવક અને દ્રાવ્ય છે બંને પદાર્થો મિક્સ થશે ત્યારે દ્રાવણ બનાવે છે. તો એ દરમિયાન દ્રાવકની અંદર આપણને A' એટલે કે બંને દ્રાવકના અણુઓ છે એ દ્રાવકના અણુઓ એ આંતરાળીય આકર્ષણ બળથી જોડાયેલા છે. એના પછી વાત કરીએ દ્રાવ્યના અણુઓ છે તો એ પણ આંતરાળીય આકર્ષણ બળથી જોડાયેલા છે અને આ બંને પદાર્થને મિક્સ કરી અને જ્યારે આપણે દ્રાવણ બનાવીશું ત્યારે દ્રાવક અને દ્રાવ્યના અણુઓ છે એ પણ ચોક્કસ પ્રકારે આંતરાળીય આકર્ષણ બળ છે ધરાવે છે. એટલે દ્રાવણ બનશે ત્યારે દ્રાવણની અંદર આ બંને ઘટકો છે એકબીજા સાથે પ્રક્રિયા કરશે નહીં, પરંતુ આ બંને જે ઘટકો છે દ્રાવક અને દ્રાવ્યો એ બંને ઘટકો વચ્ચે પણ ચોક્કસ માત્રાની અંદર આંતરાળીય આકર્ષણ બળ છે આપણને જોવા મળશે. તો આ આંતરાળીય આકર્ષણ બળ કેવું હશે તો કે જેટલું આકર્ષણ બળ આ બંને ઘટકો વચ્ચે જોવા મળશે અર્થાત કે
દ્રાવકના ઘટક વચ્ચે જે આંતરઆંટીય આકર્ષણ બળ જોવા મળે છે, દ્રાવ્યના ઘટકનું બીજા દ્રાવ્યના ઘટક વચ્ચે જે આંતરઆંટીય આકર્ષણ બળ જોવા મળે છે, એટલું જ આંતરઆંટીય આકર્ષણ બળ દ્રાવક અને દ્રાવ્યના ઘટક વચ્ચે જોવા મળે છે. અર્થાત કે અહીંયા આપણને જોવા મળતું આંતરઆંટીય આકર્ષણ બળ છે એ સમાન જોવા મળે છે. જે આંતરઆંટીય આકર્ષણ બળ છે આપણને જે સમાન છે એ જોવા મળે છે. એના પછી બીજી વાત કરીએ કે જે દ્રાવક છે એ દ્રાવક પદ આપણે લઈશું 1 મીટર જેટલું લઈશું. દ્રાવ્ય છે એનું પદ છે એ આપણે 0.5 મીટર જેટલું લઈશું. ત્યારે આપણે વાત કરીએ સૈદ્ધાંતિક રીતે કે બંને છે એ પદાર્થને આપણે જ્યારે મિક્સ કરીએ છીએ, દ્રાવક અને દ્રાવ્ય બંને પદાર્થને મિક્સ કરીએ છીએ, ત્યારે સૈદ્ધાંતિક રીતે વાત કરીએ કે આપણું જે કદ છે એ 1.5 મીટર જેટલું થવું જોઈએ. 1.5 મીટર છે એ 1.5 મીટર જેટલું એનું કદ છે થવું જોઈએ. પરંતુ આદર્શ દ્રાવણની વાત કરીએ કે એ રાઉટના નિયમનું પાલન કરે છે. એના માટે કહીશું કે પ્રાયોગિક રીતે પણ એનું જે કદ છે એ આપણને 1.5 મીટર જેટલું જ જોવા મળે છે. અર્થાત કે 1 મીટર દ્રાવક લઈશું અને એની અંદર 0.5 મીટર દ્રાવ્ય પદાર્થ એડ કરીશું, ત્યારે આપણને દ્રાવણ છે એ દ્રાવણનું જે કદ છે એ 1.5 મીટર જેટલું જોવા મળે છે. અર્થાત એનો આપણે વાત કરીએ ડેલ્ટા V આપણને 0 જોવા મળશે. ડેલ્ટા V છે એ આપણને 0 છે જોવા મળશે. અર્થાત કે દ્રાવણના કદની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળશે નહીં. એના સિવાય આગળ વાત કરીએ કે દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ એડ કરીશું, ત્યારે દ્રાવણ બને છે એ સમયે કોઈ પણ પ્રકારની ઊર્જાનો આપલે થતો નથી. અર્થાત કે ઊર્જા ઉત્પન્ન પણ થતી નથી, અર્થાત અને ઊર્જા છે એ શોષાતી પણ નથી. અર્થાત અહીંયા વાત કરીશું કે જે આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા H મેક્સિમમ એ પણ આપણને 0 છે એ જોવા મળશે. ડેલ્ટા H છે એ પણ આપણને 0 છે જોવા મળશે. આનું ઉદાહરણ આપણે લઈશું તો જે ઉદાહરણ લઈશું જે આદર્શ દ્રાવણ છે એના ઉદાહરણ લઈશું તો કે નોર્મલ હેપ્ટેન પ્લસ નોર્મલ ઓક્ટેન છે. એ આદર્શ દ્રાવણના ઉદાહરણ છે દર્શાવે છે. નોર્મલ હેપ્ટેન છે અને નોર્મલ હેક્સેન અને નોર્મલ હેપ્ટેન છે. આનું જે ઉદાહરણ છે એ આપણને આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે. એના સિવાય બીજું ઉદાહરણ લઈએ બેન્ઝીન છે ટોલ્યુઇન છે. બેન્ઝીન પ્લસ ટોલ્યુઇન, તો આ ઉદાહરણ છે એ પણ આદર્શ દ્રાવણ તરીકે વર્તે છે. એટલે કે કોઈ પણ પરિસ્થિતિની અંદર કોઈ પણ તાપમાન હશે, પરિસ્થિતિ હશે, તો એ કોઈ પણ પરિસ્થિતિએ એ સાંદ્રતાનો જે સંપૂર્ણ ગાળો છે, કોઈ પણ સાંદ્રતા હશે, એટલે અર્થાત કે ઓછી સાંદ્રતા અથવા વધારે સાંદ્રતા, તો એ દરેક સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન એ રાઉટના નિયમનું પાલન કરે છે. એ દરમિયાન બે પદાર્થો આપણે એડ કરીશું ત્યારે એના કદની અંદર કોઈ ફેરફાર જોવા મળશે નહીં. તો ડેલ્ટા V આપણને 0 મળે છે. દ્રાવણ બનાવીએ છીએ ત્યારે ઉષ્મા ઉત્પન્ન થતી નથી અથવા તો ઉષ્મા શોષાતી નથી. ડેલ્ટા H મેક્સિમમ આપણને છે એ 0 જોવા મળે છે. અર્થાત કે રાઉટના નિયમનું પાલન કરે છે. એને આપણે આદર્શ દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. એના ઉદાહરણની વાત કરીએ નોર્મલ હેપ્ટેન અને નોર્મલ હેક્સેનનું જે મિશ્રણ છે, એના સિવાય બેન્ઝીન છે અને ટોલ્યુઇનનું જે મિશ્રણ છે, એને પણ આપણે આદર્શ દ્રાવણ તરીકે ઓળખી શકીએ છીએ. એના પછી આપણે આગળ વાત કરીએ કે જે બિન આદર્શ દ્રાવણ છે. આપણે રાઉટના નિયમને અનુસરીને દ્રાવણના બે ભાગ છે એ પાડીએ છીએ, આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. રાઉટના નિયમને અનુસરીને વાત કરીએ કે બિન આદર્શ દ્રાવણ કોને કહીશું? બિન આદર્શ દ્રાવણ છે એ કોને કહીશું? તો કે જે દ્રાવણો તેની સાંદ્રતા સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉટના નિયમનું પાલન કરતો ન હોય
તેવા દ્રાવણને બિન આદર્શ દ્રાવણ કહે છે। બિન આદર્શ દ્રાવણની વાત કરીએ તો કે જે દ્રાવણો તેની સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉટના નિયમનું પાલન કરતો ન હોય, અર્થાત કે એ દ્રાવણ છે એની કોઈ પણ સાંદ્રતાએ રાઉટના નિયમનું પાલન કરશે નહીં, એ રાઉટના નિયમનું પાલન કરતું ન હોય તો તેવા દ્રાવણને આપણે બિન આદર્શ દ્રાવણ તરીકે ઓળખીએ છીએ। બિન આદર્શ દ્રાવણની વાત કરીએ કે રાઉટના નિયમનું પાલન કરશે નહીં, અર્થાત કે રાઉટના નિયમને અનુલક્ષીને જ આપણે બે પ્રકાર કરીએ છીએ। આદર્શ દ્રાવણ છે કે જે રાઉટના નિયમનું પાલન કરે છે અને બીજું છે બિન આદર્શ દ્રાવણ કે જે રાઉટના નિયમ છે એ રાઉટના નિયમનું પાલન કરતો નથી। અને રાઉટના નિયમનું પાલન નથી કરતો તો એના માટે વાત કરીએ કે જે દ્રાવણ છે એ દ્રાવણની અંદર આપણે બે પ્રકારના ઘટકો આપણે જોવા મળે છે। આગળ પણ વાત કરી કે દ્રાવક પ્લસ દ્રાવ્ય, ત્યારે આપણને મળે છે દ્રાવક। બે ઘટકો છે એ મળે છે, તો બે ઘટકો મળે છે ત્યારે એની અંદર જોવા વાત કરીએ કે દ્રાવકને આપણે એક ઘટક તરીકે લઈશું તો એની અંદર જે આકર્ષણ બળ જોવા મળે છે બંનેના ઘટકો વચ્ચે જે આંતરઆણ્વીય આકર્ષણ ઘટક બળ જોવા મળે છે એ પ્રકારનું છે। દ્રાવ્યના ઘટકને b સ્વરૂપે લઈએ તો એની અંદર b પ્રકારનું જોવા મળે છે। જે દ્રાવણ બનશે ત્યારે b પ્રકારનું આકર્ષણ બળ છે જોવા મળે છે। તો અહીંયા આપણે વાત કરીશું કે જ્યારે એ રાઉટના નિયમનું પાલન કરતું નથી ત્યારે અહીંયા જે દ્રાવકની અંદર જે આંતરઆણ્વીય આકર્ષણ બળ જોવા મળે છે દ્રાવ્યની અંદર જોવા મળે છે। જ્યારે બંને ઘટકો એડ કરીશું ત્યારે દ્રાવણની અંદર વાત કરીએ તો કે દ્રાવક અને દ્રાવ્યના જે ઘટકો છે એ બંને વચ્ચે ચોક્કસ પ્રકારે એટલે કે જે આકર્ષણ બળ છે એ સરખું જોવા મળશે નહીં। એટલે આ જે આકર્ષણ બળ છે એ બે પ્રકારે હોઈ શકે કે જે દ્રાવકના અણુ દ્રાવ્યના અણુ ની અંદર જે આકર્ષણ બળ જોવા મળે છે એ આકર્ષણ બળ દ્રાવણની અંદર જોવા મળતું આકર્ષણ બળ છે એના કરતા ઓછું હશે અથવા એના કરતા આપણને વધારે। બે પ્રકારે આપણને છે એની અંદર જોવા મળતું આકર્ષણ બળ છે બે પ્રકારે જોવા મળે છે અને એના આધારે જે બિન આદર્શ દ્રાવણ છે એની અંદર બે પ્રકારે વિચલન જોવા મળે છે, ધન વિચલન છે અને બીજું છે ઋણ વિચલન। બે પ્રકારના વિચલન આપણને જોવા મળશે। જો ઓછું હશે તો ધન વિચલન જોવા મળશે અને વધારે હશે તો આપણને ઋણ વિચલન છે જોવા મળશે। બે પ્રકારના વિચલન છે જોવા મળશે કે જે દ્રાવણની અંદર જોવા મળતું આકર્ષણ બળ છે એ દ્રાવ્ય અને દ્રાવકની અંદર જોવા મળતા આકર્ષણ બળ કરતા ઓછું હશે તો આપણને ધન વિચલન જોવા મળશે, તેમજ જો વધારે હશે તો આપણને ઋણ વિચલન છે જોવા મળે છે। તો અહીંયા આપણે વાત કરીએ છીએ દ્રાવક અને દ્રાવ્ય એડ થાય છે ત્યારે એની અંદર જે આકર્ષણ બળ છે દ્રાવણ બને છે ત્યારે જે આકર્ષણ બળ જોવા મળે છે એ સમાન હોતું નથી। એના પછી આપણે વાત કરીએ કે દ્રાવક છે એનું આપણે કદ લઈશું કે 1 લિટર છે દ્રાવકનું કદ લઈએ છીએ। દ્રાવ્યનું જે ઘટક છે એનું કદ આપણે 0.5 લિટર જેટલું લઈએ છીએ। તો વાત કરીએ જ્યારે બંને ઘટક મિક્સ કરીએ દ્રાવણ બનાવીશું ત્યારે એનું કદ એ 1.5 લિટર જેટલું થવું જોઈએ। આપણે વાત કરીએ સૈદ્ધાંતિક રીતે સૈદ્ધાંતિક રીતે આ દ્રાવણનું જે કદ છે એ 1.5 લિટર જેટલું આપણને થતું જોવા મળવું જોઈએ, પરંતુ જ્યારે અહીંયા વાત કરીએ કે એ રાઉટના નિયમનું પાલન કરતું નથી, અર્થાત કે બિન આદર્શ દ્રાવણ છે, જેથી દ્રાવક અને દ્રાવ્ય દ્રાવકનું 1 લિટર દ્રાવણ એડ કરીશું, દ્રાવ્ય છે એનું 0.5 લિટર દ્રાવણ એડ કરીશું તો આપણને મળતું દ્રાવણ એ 1.5 લિટર દ્રાવણ મળતું નથી। અર્થાત કે અહીંયા દ્રાવણ છે એ આપણને વધારે જોવા મળશે અથવા તો ઓછું જોવા મળશે। આપણે વાત કરીએ તો પ્રાયોગિક રીતે એ દ્રાવણ કેટલું જોવા મળશે તો કે 1.7 લિટર જોવા મળશે અથવા તો 1.3 વધારે જોવા મળશે અથવા તો ઓછું જોવા મળશે। આનું કારણ શું છે કે અહીંયા જો વધારે જોવા મળશે તો ધન વિચલન દર્શાવતું હશે અને જો દ્રાવણ ઓછું હશે તો એ ઋણ વિચલન છે એ દર્શાવે છે। ધન વિચલનની વાત કરીએ બંને વચ્ચેનું જે આકર્ષણ બળ ઓછું હશે તો બે કણો છે એ એકબીજાથી વધારે દૂર હશે, જો વધારે દૂર હશે જેના કારણે કદ છે એ આપણને વધારે જોવા મળશે। એટલે કે 1 લિટર ઉમેરીશું દ્રાવક અને 0.5 લિટર દ્રાવ્ય ઉમેરીશું
ત્યારે દ્રાવણનું જે કદ છે આપણને 1.7 મીટર એટલે કે વધારે આપણને કદ છે એ જોવા મળે છે અને જો ઋણ વિચલન જોવા મળશે એટલે કે એમની વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ વધારે છે અને આકર્ષણ બળ વધારે છે તો બંને ઘટકો છે એકબીજાની વધારે નજીક આવશે અને વધારે નજીક આવશે તેના કારણે કદ છે એ આપણને ઘટતું છે જોવા મળે છે તો પ્રાયોગિક રીતે આપણે વાત કરીએ તો કે 1 લિટર દ્રાવક અને 0.5 લિટર દ્રાવક ઉમેરીશું ત્યારે એનું કદ છે એ આપણને 1.5 લિટર જેટલું જોવા મળતું નથી વધારે અથવા ઓછું છે જોવા મળશે અહીં આપણે વાત કરીએ કે જેનું કદ છે ડેલ્ટા V મેક્સિમમ એ આપણને 0 જોવા મળશે નહીં એના સાથે પણ વાત કરીશું કે જ્યારે પદાર્થ છે એ એડ કરીશું બંને જે દ્રાવક અને દ્રાવ્ય પદાર્થો છે એ પણ એકબીજાની અંદર એડ કરીશું ત્યારે ચોક્કસ પ્રમાણની અંદર ઉષ્મા છે એની આપલે થતી જોવા મળશે અર્થાત કે એ કાં તો ઉષ્મા ઉત્પન્ન કરશે અથવા તો ઉષ્માનું શોષણ કરશે એટલે અહીંયા પણ આપણે વાત કરીશું ડેલ્ટા H એન્થાલ્પીનો જે ફેરફાર છે એ પણ આપણને 0 જોવા મળશે નહીં એટલે આદર્શ દ્રાવણ માટે વાત કરીશું તો કે આદર્શ દ્રાવણ છે એના માટે ડેલ્ટા H 0 ડેલ્ટા V છે એ આપણને 0 છે જોવા મળે છે પરંતુ જ્યારે બિન આદર્શ દ્રાવણ માટે વાત કરીશું તો ડેલ્ટા V છે એ પણ આપણને 0 જોવા મળશે નહીં અને ડેલ્ટા H એ પણ આપણને 0 જોવા મળશે નહીં બંને જે ફેરફાર છે એ આપણને અલગ અલગ સ્વરૂપે છે જોવા મળશે 0 સ્વરૂપે આપણને જોવા મળશે નહીં વધારો ઘટાડો એની ચોક્કસ માત્રાની અંદર જોવા છે મળે છે એના ઉદાહરણની વાત કરીએ તો કે ઉદાહરણ એક ક્લોરોફોર્મ છે એની અંદર એસીટોન છે એ એડ કરશું ત્યારે આપણને આ પ્રકારના બિન આદર્શ દ્રાવણ છે એ જોવા મળશે એના સિવાય બીજું ઉદાહરણ લઈએ તો કે ફિનોલ છે અને એની અંદર એનેલિન છે એ એડ કરીશું ત્યારે પણ આપણને આ પ્રકારના દ્રાવણો છે જોવા મળે છે અહીંયા આપણે વાત કરીએ કે રાઉટના નિયમને અનુસરીને આપણને બે પ્રકારના દ્રાવણ મળે છે આદર્શ દ્રાવણ છે અને બીજું છે બિન આદર્શ દ્રાવણ કે જે રાઉટના નિયમનું પાલન કરે છે અથવા તો નથી કરતો એના આધારે આપણે બે પ્રકાર છે પાડી શકીએ